ડિઝાઇન મોસ્ટલી શું કરે કે રાબેપ્રાઝોલ પેન્ટાપ્રાઝોલ લઈ લીધી, રાઈટ. ઓટીસી ઓવર ધ કાઉન્ટર મેડિસિન મળી જાય છે, બધે ઇઝીલી અવેલેબલ છે. કેટલી હિતાવહ છે, કેટલી એક્સેપ્ટેબલ છે કે વીકલી 1-2 બરાબર. મેક્સિમમ, મતલબ એ કોઈ રીતે ડેમેજ કરે છે બોડીને? જો આ બધાની અંદર કે તમારા જઠરની અંદર એસિડ કેટલો બને છે, તમે કઈ રીતના તમારી બોડીની સાયકલ છે એ પ્રમાણે શેડ્યુલ ચાલવાનું. હવે તમે મેડિસિન લો, જે રાબેપ્રાઝોલ પેન્ટોપ્રાઝોલની તમે વાત કરી, એને અમારે આ મેડિકલ ટર્મમાં પ્રોટોન પંપ ઇન્હિબિટર કહેવાય છે. અચ્છા. જે એસિડનું પ્રોડક્શન અમુક ટાઈમ માટે બંધ કરાવી દે, જેથી એ ટેબ્લેટ કે કેપ્સ્યુલ લીધા પછી તમને સારું ફીલ થાય. પેશન્ટને એક ફિક્સ પીરિયડ માટે મેડિસિન આપતા હોઈએ છીએ અને એમને કહેતા હોય છે કે આ કોર્સ એમને કમ્પ્લીટ કરવો. એ પણ અમે એમના લક્ષણો જોઈને ડિસિઝન લઈને પછી મેડિસિન આપતા હોઈએ છીએ. એટલે અમુક ફિક્સ ટાઈમ સુધી જો તમે એ પ્રોપર લો, એની સાથે સાથે તમારા ડાયટ અને લાઈફસ્ટાઈલના પાર્ટને, જે મેં આગળ પણ વાત કરી, એને મેનેજ કરો તો ઘણા હદે આ પ્રોબ્લેમ એકદમ તમે મટાડી શકો છો.